માંડવીના સેવા મંડળ અને ભોજાઈ સર્વોદય ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મોતિયા મુક્ત કચ્છ અભિયાન અંતર્ગત આંખોની તપાસણીનો અને સારવારનો નિઃશુલ્ક મેડિકલ કેમ્પ તાજેતરમાં માંડવીના સેવા મંડળના મંછારામ બાપુના વાડા ભીડ બજાર માંડવીમાં યોજાયેલ કેમ્પમાં માંડવી, મુન્દ્રા અને અંજાર તાલુકાના એમ કુલ 3 તાલુકાના 50 દર્દીઓએ લાભ લીધો હતો। ભોજાઈ સર્વોદય ટ્રસ્ટની હોસ્પિટલના ડૉક્ટર સતીશભાઈ જોશીએ આંખોની તપાસણી કરી યોગ્ય માર્ગદર્શન આપેલ હતું। દર્દીઓને દવા પણ નિઃશુલ્ક અપાઈ હતી। આ મેડિકલ કેમ્પમાં ભોજાઈ સર્વોદય ટ્રસ્ટની હોસ્પિટલના લક્ષ્મીચંદભાઈ ઘોષર, યશદીપ જાડેજા અને જગદીશભાઈ સોલંકી સહયોગી રહ્યા હતા। આ કેમ્પમાં માંડવી શહેર ઉપરાંત માંડવી તાલુકાના સિરવા, ગઢસીસા, રતડિયા, ભારાપર, ઉંડોઠ અને મેળાવ તેમજ મુન્દ્રા તાલુકાના રામાણિયા અને અંજાર સહિત કુલ 50 દર્દીઓએ લાભ લીધો હતો, જે પૈકી 15 દર્દીઓને ઓપરેશનની જરૂર હોતા તેમના ઓપરેશન ભોજાઈ ગામમાં ભોજાઈ સર્વોદય ટ્રસ્ટની હોસ્પિટલમાં નિઃશુલ્ક કરી અપાશે। ભોજાઈ આવવા જવાની વ્યવસ્થા માંડવી સેવા મંડળ તરફથી નિઃશુલ્ક કરી અપાશે। ભોજાઈ સર્વોદય ટ્રસ્ટ અને માંડવીના સેવા મંડળના સંયુક્ત ઉપક્રમે દર મહિનાના પહેલા રવિવારે માંડવીના સેવા મંડળના મંછારામ બાપુના વાડા ભીડ બજાર માંડવીમાં આંખોની તપાસણી અને સારવારનો નિઃશુલ્ક મેડિકલ કેમ્પ રાખવામાં આવતો હોવાનું ભોજાઈ સર્વોદય ટ્રસ્ટના ચેરમેન લીલાધરભાઈ ગડા અને માંડવી સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહ અને ટ્રસ્ટી મંડળે જણાવ્યું હતું।